રિલાયન્સ પરિવારના અનંત અંબાણી 28 માર્ચથી એટલે કે છેલ્લા 6 દિવસથી રાજાધિરાજ દ્વારકાધીશના દર્શને જવા માટે દ્વારકા હાઈવે પર પદયાત્રા કરી રહ્યા છે। જામનગર રિલાયન્સ ટાઉનશીપથી દ્વારકા અંદાજે 120 કિલોમીટરની સફર પદયાત્રા કરીને દ્વારકા પહોંચશે। અનંત અંબાણી પોતાના કાફલા સાથે દરરોજ રાત્રિના 3 વાગ્યા પછી પદયાત્રા કરે છે અને સવારે 6 થી 7 વચ્ચે પૂરી કરે છે। અનંત અંબાણી રોજ લગભગ 15 કિલોમીટરની પદયાત્રા કરે છે। આગલા દિવસે જ્યાં તેમની પદયાત્રા પૂરી થાય ત્યાંથી જ તેઓ બીજા દિવસે આ પદયાત્રા શરૂ કરે છે। અનંત અંબાણી સાથે લગભગ 20 થી 25 ફોર વ્હીલના કાફલા સાથે 100 થી વધુ લોકો જોડાય છે। તેમજ અનંત અંબાણીના નજીકના સાથી મિત્રો પણ આ પદયાત્રામાં જોડાયા છે, જેને કારણે પણ અનંત અંબાણીને ખુશીનો પાર નથી। અનંત અંબાણીનો કાફલો હનુમાન ચાલીસા અને માતાજીની સ્તુતિના અને ગાયત્રીના પાઠ કરતા કરતા પદયાત્રા કરે છે। તેમજ શ્રી રામ, જય જય રામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ બોલતા બોલતા આ પદયાત્રા આગળ વધી રહ્યો છે। ગઈકાલે છઠ્ઠા દિવસે ખંભાળિયાથી આગળ સોનારડી ગામના પાટિયા પાસેથી અનંત અંબાણીએ પદયાત્રા શરૂ કરી હતી। આ તકે ગઈકાલે લગભગ 3:30 કલાકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ આ પદયાત્રામાં જોડાયા હતા અને પદયાત્રા દરમિયાન અનંત અંબાણીની વિશેષ મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન જયેશભાઈ રૂપારેલિયા તરફથી અનંત અંબાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પદયાત્રા કરવાની પ્રેરણા આપને ક્યાંથી મળી? તેના જવાબમાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે મને મનમાં આવ્યું છે મારે ભગવાનને ધન્યવાદ કહેવું છે, તેથી હું ચાલીને રાજાધિરાજ દ્વારકાધીશ પાસે જાઉં છું। ભગવાને મને ઘણું જ આપ્યું છે, તેથી હું સમર્પણ ભાવે તેમના આશીર્વાદ લેવા જઈ રહ્યો છું। વધુમાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે બસ એક જ વાત છે કે દ્વારકા ચાલીને જવું હતું, બીજું કશું નક્કી નહોતું કર્યું। રાજાધિરાજ વિશ્વના રાજા છે, ભગવાન બધાને સુખ જ આપે, ખુશી આપે અને ભારત તથા સમગ્ર વિશ્વના પશુઓને ખુશ રાખે તેવી પ્રાર્થના કરું છું। અનંત અંબાણીનો આગામી 10મી એપ્રિલે તેમનો 30મો જન્મદિવસ છે। તેઓ ભગવાન દ્વારકાધીશ સમક્ષ શીશ ઝુકાવવા ઈચ્છે છે અને આ કારણથી તેઓ પદયાત્રા કરી રહ્યા છે, તેમ અંતમાં અનંત અંબાણીએ GTPL જામનગર ન્યૂઝને જણાવ્યું હતું। તેમનો પાલતુ કૂતરો પણ આ પદયાત્રામાં જોડાયો છે। હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર એવા સુદામાએ શ્રી કૃષ્ણને મળવા માટે પોરબંદરથી દ્વારકા સુધીની પદયાત્રા કરી હતી। ત્યારથી જ રાજાધિરાજ દ્વારકાધીશના દર્શન કરવા અને મનોકામના પૂર્ણ થાય તેવા ભાવથી દ્વારકાધીશના ભક્તો દ્વારકા સુધીની પદયાત્રા કરતા થયા છે। તે જ રીતે દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી પણ તેઓ ખુદ ચાલીને દ્વારકા પહોંચશે। 6 દિવસમાં લગભગ 60 કિલોમીટરથી વધુનું અંતર આ પદયાત્રીઓએ કાપી નાખ્યું છે। પદયાત્રીઓના રૂટ ઉપર અનેક લોકો દ્વારા અનંત અંબાણીનું મોમેન્ટો આપીને સન્માન અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અનેક લોકોનો આગ્રહ હોય છે કે અનંત અંબાણી સાથે સેલ્ફી લેવી છે। આ રીતની ઈચ્છાઓને પણ અનંત અંબાણી હસતા મોઢે દરેકની પૂરી કરે છે। ગઈકાલે મંગળવારે રાત્રે કેટલીક બાળાઓ સહિતના લોકોએ પદયાત્રા દરમિયાન અનંત અંબાણીનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું, ત્યારે અનંત અંબાણીએ સૌને વંતારા નિહાળવા માટે આમંત્રણ આપ્યું હતું। આ ઉપરાંત પદયાત્રા દરમિયાન અનંત અંબાણીના ચાહકો દ્વારા દ્વારકાધીશની છબી આપી અનંત અંબાણીનું સન્માન કર્યું હતું। તેમજ આ જ ચાહકોની અશ્વને નજીક જઈને વહાલથી હાથ ફેરવ્યો હતો અને પોતાનો પશુ અને પ્રાણી પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો હતો। અનંત અંબાણીની આ પદયાત્રા સાથે પોતાની પ્રાઇવેટ સિક્યોરિટીનો કાફલો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ કડક બંદોબસ્ત અને સુરક્ષા આપી રહી છે। ગઈકાલે મંગળવારે મોડી રાત્રે દ્વારકા હાઈવે પર GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પદયાત્રા કરતા લેવામાં આવેલી અનંત અંબાણીની આ વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। हनुमान ज्ञान गुण सागर
જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ખાસ કરીને દ્વારકા રોડ ઉપર આવ્યા છે અને ખાસ કરીને અનંત અંબાણી સાહેબનો જે પ્રમાણે અહીંયા પદયાત્રા ચાલુ છે એનું અમે લોકો કવરેજ કરવા માટે આવ્યા છે અને લગભગ અત્યારે 3 જેવો પીરિયડ થયો છે। હમણાં 10-15 મિનિટ પહેલાં જ આ પદયાત્રા શરૂ થઈ છે અને એનો જે કાફલો છે એ કાફલાની સાથે જ પદયાત્રા શરૂ થઈ છે અને ખાસ કરીને હનુમાન ચાલીસાના જે પાઠ પણ કરવામાં આવ્યો છે અને એટલું બધું શાંત એક માહોલ બનાવવામાં આવ્યો છે। દ્વારકાધીશની પદયાત્રા શરૂ છે, લગભગ અત્યારે 3:30-4 જેવો પીરિયડ થયો છે। અનંતભાઈને આપણે પૂછશું કે સાહેબ આ જે દ્વારકાધીશની પદયાત્રા જે છે એ તમને પદયાત્રા કરવાની પ્રેરણા ક્યાંથી આપને મળી? સાહેબ મારા મનમાં એક દિવસ આવી ગયું અને મારું 30 વર્ષનું હમણાં જન્મદિન આવે છે તો એ હિસાબથી કીધું કે દ્વારકાધીશને ધન્યવાદ કેવું કરું કે મને દ્વારકાધીશ પાસે કંઈ આપવું હતું તો કીધું કે હું તો એક જ ચીજ આપી શકું કે ચાલીને ત્યાં જાઉં તો હું જામનગરમાં રહું છું તો ઘરથી ચાલીને લગભગ 160 કિલોમીટર જેવું છે તો એટલું ચાલીને જ ભગવાનથી ધન્યવાદ માંગું। બધાનું ભગવાન કલ્યાણ કરે અને બધાને આશીર્વાદ આપે એ જ મારી માંગ છે અને મને પ્રેરણા મારી મમ્મી અને મારા પપ્પાથી મળ્યું તો એ હંમેશા કહે કે જે પણ છે અમે એ ભગવાન કારણ હોય અને ભગવાન પાસે બધું છે તો અમે અમારા ભગવાનને શ્રદ્ધા જોવા માટે ઘરથી દ્વારકાધીશ માટે ચાલીને બસ ભગવાનને ધન્યવાદ કહેવા માટે કે હમણાં સુધી બધું ભગવાનનું ભલું હંમેશા રહે અને સદા આખા વિશ્વમાં રહે અને ભગવાન બધાને સુખી રાખે અને બધાને ખુશ રાખે। છેલ્લા 5 દિવસથી આ પદયાત્રા ચાલે છે, એની અંદર તમને કેવી મજા આવે છે, શું આનંદ મળે છે? બસ ચલવાનું અને ભગવાનનું નામ લેવાનું એ જ આનંદમાં જ અમે ચાલીએ છીએ। સાહેબ આ 5 દિવસ દરમિયાન થાક લાગ્યો એવું કંઈ બન્યું છે? ના સાહેબ, થાક ભગવાનનું કૃપા છે, થાક તો નથી લાગતું। માર્કેટમાં એવી વાત છે કે વંતરમાં તમે સફળતા મેળવી એટલે તમે એક પદયાત્રા જે છે એનો એક સંકલ્પ કર્યો છે એટલે આ પદયાત્રા પૂરી કરવા નીકળ્યા છો? ના અમારું 30 વર્ષનું જન્મદિવસ આવે છે એ હિસાબથી જ અમે આગે વધીએ છીએ અને એના માટે જ કરીએ છીએ અને ભગવાનથી આ જ પ્રાર્થના છે કે ભગવાન હંમેશા એના આશીર્વાદ મારા ઉપર રાખે।